બગદાણા ધામ ખાતે આજે ભાવભરી શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી। આજે તારીખ 6 જાન્યુઆરી 2026 મંગળવારના પોષ સુદ ચોથના પવિત્ર દિવસે દેશભરના વિવિધ રાજ્યોમાંથી હજારો ભક્તો બગદાણા ધામ પહોંચ્યા હતા। ભારતીય સંત પરંપરામાં જેમનું નામ અતિ આદર અને ભક્તિ સાથે લેવાય છે એવા પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિના પાવન અવસરે ધામ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ સમાધિ દર્શન, પૂજન અર્ચન, હવન, આરતી તેમજ ભજન કીર્તન દ્વારા સમગ્ર ધામ ભક્તિમય બની ઉઠ્યું હતું। હજારો ભક્તોએ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ભક્તોની ભારે હાજરી વચ્ચે બાપાના જીવન, સેવા અને સંદેશનું સ્મરણ કરવામાં આવ્યું હતું। પુણ્યતિથિના અવસરે બગદાણા ધામ ખાતે ભક્તો માટે પ્રસાદ વિતરણ તેમજ વિવિધ સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ધામ બાપા સીતારામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં અદ્ભુત આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો। આપણો પરિચય બજરંગદાસ બાપાના સેવક બાબુગીરી ગોસ્વામી રસોડાના ઇન્ચાર્જ। આજે બાપાની તિથિ હોવાથી શ્રદ્ધાળુ યાત્રાળુ દરેક મહેમાનો પ્રસાદ લઈને જાય છે। એવી સંખ્યા 2 લાખ માણસ સવાર સાંજ પ્રસાદ લઈને જાય છે। 31 તારીખથી અમે રસોઈ બનાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ આજ સુધી હતી રસોઈ ચાલુ જ છે। પાકો માલ 5 તારીખ સુધી બનાવ્યો। બાપાનો દરેક રૂમ ભર્યા અને પ્રસાદ વિતરણ ચાલુ છે। બહેનો ને ભાઈઓ સેવામાં દરેક ગામડાના કોઈ બાકી નથી રહ્યા। અમે દરેક ગુરુ પૂનમ અને તિથિમાં 2 વિભાગ કરીએ, પૂર્વ અને પશ્ચિમ, ઉગમણું દસ ત્યાં આથમણી દસ। એમાં જેટલા સોમનાથ સુધીના મંડળો છે એ અહીંયા બાપાની સેવામાં આવી રહ્યા છે। બગદાણાથી પૂર્વ દિશાની જે મંડળો છે એ દરેક મંડળો 150 મંડળ ભાઈઓના અને 40 મંડળો બહેનોના એ દરેક સેવા આપી રહ્યા છે। ટ્રેક્ટરો આપણે પણ સેવા આપી રહ્યા છે। ટ્રેક્ટરો છે એ પણ સેવામાં છે, 40 ટ્રેક્ટરો સેવામાં, બીજા અન્ય વાહનો ગાડીઓ એ પણ દરેક સેવામાં। પોલીસ ભાઈઓ અને પાર્કિંગની સરસ મજાની વ્યવસ્થા સારી મજાની કરી છે। બજરંગદાસ બાપાના ધામમાં કોઈ પણ કશાક નહીં, બાપાની કૃપાથી અવિરત ચાલુ છે।